ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે ફરી તમારું મારા એક નવા વ્લોગમાં. સવાર પડી ગઈ છે અને સવારમાં મેં મસ્ત મજાનો નાસ્તો ચા પાણી કરીને બેઠા છીએ. આમાં ટીંગો ઉઠી જતો તો ટીંગો રો કરે, નેહાઈને રમાડે છે અને હું શાંતિથી બેસી રહ્યો, વિચારું કે વિડીયો ઉતારવાના હોય ઇન્સ્ટાગ્રામના, થોડું બજારમાં જવું છે, થોડા એક બે રીલ્સ પ્રમોશનના ઉતારવાના હોય, એ બધું કરવાનું હોય. તો આજમાં એવું થયું કે આળસ ચડી છે બરોબર નહીં. તો આળસ કાઢવા માટે પહેલાં નાહવું પડશે. નાહવા માટે કપડાં નહીં, એટલે પહેલાં કપડાં લેવા જવું પડશે. તો ના નહીં, પહેરવા માટે કપડાં નહીં બધા. હા, શર્ટ નહીં ને, પેન્ટ જ છે ખાલી એટલું. ચોહી લાવી તું એમ કે એવું તો એ પહેર લઈએ, પછી આપણે વિડીયો ઉતારીએ થોડા. તો ગાઈઝ, નેહા તૈયાર થવામાં બિઝી હતી અને ટીંગુ રો કરતી હતી, એટલે નેહા ઘરે હતી અને મારે એક બ્રાન્ડ પ્રમોશનનું ઓડિયો રેકોર્ડિંગ કરવાનું હતું. તો પછી હું આવી ગયો તો એકણ ખુલ્લી જગ્યામાં. તો આપણે વોઇસ ઓવર થઈ ગયું હોય તો એ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં આવશે, તમે જઈને જોઈ શકો. અને હવે ચલો નહીં જોઈને ફટાફટ આપણે જઈએ બજાર. અને બજાર જવાનું કદાચ ના થાય તો પહેલાં જમી લઈએ, પછી તું વિડીયો ઘણો તો બાકી આપણે ઇન્સ્ટાગ્રામ વિડીયો ઉતારવાના. હો મી કોઈક સાપ બાપા એવું લાગે મને, એ કાવરો ક્યાંની બોલ કરે. હા ચલો, આપણે બધું પતી ગયું કામકાજ. તો મિત્રો, હોદના વાગે છે 6:30. આપણે નહીં ધોઈ મસ્ત રેડી થઈ ગયા હતા અને બપોરે સખત ગરમી હતી. અને હવે થોડું ઘણું વાતાવરણ એકદમ મસ્ત ચેન્જ થઈ ગયું. તો આપણે હવે નેહાને બધા વિચાર્યું ભેગું ઝીલું આવે. તો નેહાને વિચાર્યું કે અમારે બાગ ફરવા જવું હોય, કોઈક જહાનારા બાગ કરીને કોઈક એવું કોઈ બાગ ફરવા જવાનું હોય. તો મસ્ત મજાની ગાડીની ચાવી હાથમાં આવી જઈએ. ગાડી આપણે હોય મેલી હતી, આપણી ગાડી નહીં, તમને ખબર છે, સસરાની ગાડી એમની. તો એમની ગાડી લઈને ફટાફટ આપણે જઈએ બાગ ફરવા માટે. નેહા હજુ ઘરની બહાર નીકળતી નહીં. એ આવી જો તમે બતાવો, હા ટૂમ ટેણે એ આવે નેહા. તો નેહા આવે છે અને આપણી ગાડી બહાર કાઢી હોય થેડો ફટાફટ. ચમ ભાઈ ચમ, માં શું કામ રોડાવો તમે ભેગા થઈને? હા ચમ રોડાવો છો બધા? હા એ ટીંગુ, એ મારો છોકરો ચમ નોયો હે? ચમ નોયો માં છોકરો ચમ નો થાય છે હે? તો ગાઈસ, આપણી ગાડી કાઢીને ફટાફટ જઈએ ફરવા માટે. બોલો અંબે માની જય. ગાડી જો આપણા જોડે હોય એટલે કમ્પ્લીટ, બાકી અત્યારે તો આ જો ધૂળ ગાડી જોવા, આ જો હા ને ધૂળ એટલે પડેલી ગાડી હોય એટલે એવું, બાકી કોઈ યુઝ ના કરતું હોય. ચલો જાઓ, ગાડી ચાલુ કરીને હેડીએ. ગાઈસ, ગાડી આપણે મસ્ત બધાની બહાર કાઢી દીધી, ચાલુ કરી દીધી. તો હા ઠંડો વાયરો આવે. તો તાણો નીકળીએ આપણે બહાર જવા માટે, જે ફરવા માટે. શું થયું હો? દરવાજો એ અંદરથી નહીં ખોલો, બહારથી ખોલવો પડશે હવે. હા ચલો ગાઈસ, નીકળી. ગુરુભાઈ નહીં આવવાના? ચલો ગાઈસ, ગુરુભાઈની વાત જોઈએ તો હાલો બીજું કરીએ. તો મિત્રો, તમને બધાને જે પાલનપુર સિટીમાં રહેતા હશે એમને તો ખબર હશે કે પાલનપુર સિટીમાં નહીં રહેતા એમને ખબર નહીં કે આ બસ શેની છે. આ બસ તમે જોઈ શકો, બહુ ટાઈમથી હોય પડી છે. તો જેને ખબર હોય ફટાફટ કોમેન્ટમાં લખી દેજો કે અમને ખબર. જેને ખબર ના હોય એમને કહી દેજો કે આ બસ શેના માટે પડી છે, બહુ ટાઈમથી પડેલી છે. હા તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કૈલાસ વાટિકા. લે ઉતરી ગયો. ઉતલો માં છોકા ઉતનો ટીંગો મીંગો ઉતના. અલ્યા ઉતલ અલ્યા ઉતલ હે છોકા છોકો માનો ડાયો ભાઈ. તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે કૈલાસ વાટિકા નગર પાલિકા પાલનપુર. કૈલાસ વાટિકા પાલનપુર નગર વાટિકા કૈલાસ વાટિકા પાલનપુર નગર પાલિકા એવું કોક નામ છે. ચિત્રામાં બધું મસ્ત હ. ચલો અંદાજીને જોઈએ. ટિકિટ બિકિટ ના સારું નકર તો બૂમ પડી જશે. ગેટ નંબર 1 હવે ગેટ નંબર ઘણા હશે. ચલો તો ગાઈસ, વાટિકામાં આપણને પહેલું મળી ગયું છે પંખી ઘર. બધા પોપટો છે વિદેશના. જુઓ ઘણા બધા. એનું કોઈ નામ આવડે આ પોપટોના? નામ આવડે કોઈને? નહીં આવડતા? તને નહીં આવડતા? લે તને નહીં આવડતા? એ હે હેડો ગાઈસ, છોકરાનું બધું હોય આટલામાં, તો બીજું કોઈ હા નહીં ખાસ તો લાયક. તો ગાઈસ, ટીંગુ જતું નહીં કોઈ ના જોડે, જતું રહ્યું. લે હે ટીંગુ જતું રહ્યું ભાઈ. ફાઇનલી ગાઈસ, ટીંગુ જતું રહ્યું. ગુડુભાઈ આ બેઠા અને બગીચો કોકા ટાઈપનો છે. આ ઝાડ આવડું મોટું હોય જરાને તો આપણે બેઠા. આ ડાયરેક્ટ પાણી પીવા માંડે. ભાઈ બહુ તારા લાગી હતી હે?
આવ્યો ડાયરેક્ટ પાણી પીવાનું 2 કિલોમીટર ખાલી ગયા થયા. તો જો છોકરા રીતના રમસ આમાં ટીંગુ પેલું જાય અને બાકી તો જોઈએ કોરલમ આ ટાઈપનું છે. ચીલો પાડો 4 આ બહુ ઓળખે ને બધા. ભાવ તો બધા લેના અને ધ્યાન રાખજો દૂર દૂર ના લઈ જાય. તો ગાય તો ખાલી છોકરા રમવાનું છે, બાકી આપણે મોટા કા રમવાનું હોય નહીં. તો આપણે રખડીએ ના ચીલું ભાઈ જો હા માઉ ઢબુલું જો માઉ ઢબુલું. અરે માઉ ઢબોલો જો અરે અલે તાળી અરે તાળી ચા બેઠો હા હે અલે હા તાળી હે અલે તાળી. તો ગાઈઝ આ ભાઈ અમારો પીસો નહીં મળતા ભેગા ભેગા હોય એમનો રમવા માટે લાવ્યો તો રમતા નહીં એવું છે. કોક છોકરા રમવાનું છે, બાકી તો કોઈ તમને બીજું શું આવ્યું એક્સપ્લોર કરીને બતાવું તમને કહો કશું જ નહીં હોય. બસ છોકરા પણ આ કહેડું ભેગું બેસી ગયું. છોકરા તો બરોબર હે, બાકી આ ગયડું બેસી ગયું શું કરવાનું. તૂટી ગયું આવતા નહીં ને આ જો આ ચો ફરા જોર આવે જોર વિડીયો ઉતારતા હવે તો આમાં ટીંગો આવ્યો આ જીલો પાડો આ ગુડ્ડુ એ મસ્ત મજાની જગ્યા હોધી એ બેહી ગયા જઈ બેહી જ જવાનું બસ બોલ એવું પેલો રહ્યો મંથાન સેમ સેમ બુસાટા બંને નહીં આવતી નહીં આવતી ઓ સ્ટાઇલમાં બેઠા ને પાછા ઓ જાણી જાણી સ્માઈલ આવે ઓ બસ ઠોક કરવાનું હોય મેલ તું ગોડો આવ્યો એકડો કહેતો તને બગીચામાં જાવ રમ હવે ટ્રેન તો હકાય માં ટીંગન મજા આવી જી રમવાની મજા આવી ટીંગન એ તો કોઈ દાડો નહીં બેઠા ને ટ્રેનમાં બેઠા હતા ગાઈઝ ને એમને ખાવું હતું મંચુરિયન નૂડલ્સ. તો આપણે અહીં આવી ગયા છીએ મંચુરિયન નૂડલ્સ લેવા માટે અને અડધો પોણો કલાકથી કન્ટિન્યુ ઊભા છીએ અને ભાઈના ઘરાકી એટલી બધી છે ને કે ભાઈ આપણો ઓર્ડર બનાવી શકતા નહીં એટલે આપણે વાર જોઈને ઊભા છીએ ફાઇનલી. અને હવે આપણો વારો આવ્યો છે ના ભાઈ રે અને ગાડીમાં નિહાન બી હવે તપવા દો બરોબર ના તવાથી ફટાફટ હું મંચુરિયન નૂડલ્સ લઈ લઉં પછી આપણે ગેસ જવા માટે નીકળીએ. તો ગાઈઝ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે ને માં ટીંગાનો ઊંઘ ચોલી છે બરોબરની. તો નૂડલ્સના મંચુરિયન લાવ્યા છીએ રાઈસ મંચુરિયન નૂડલ્સ ટીંગાને થોડું ખવડાવી પછી એને ઊંઘાડી દઈએ પછી આપણે ખાવાનું બાકી નાસ્તો કરી લઈએ. મમ્મીએ સાસ મંગાવી સાસ લેતી જા ફટાફટ. ચલો ગાઈઝ આપણે ટીંગુને ખવડાવી દઈએ. ટીંગુને જો નાની કલાવવાની છે નહીં માં છોકરા તો નાની કરવાની છે ને તારે એ છોકું તારી નાની નહીં કરવાની હા નાની કહી છે ને તારે હા પણ નાની તને કવા પહેલાં ખાઈ લઈએ પછી તને નાની કલાવી દઉં. ફોન ના લેવાય વ્લોગ ચાલુ છે વ્લોગ આપને વ્લોગ બનાવીએ વ્લોગ ચાલુ છે ના ના એવું ના કરાય એવું ના થવાય હેડો.